એટલે મારી માએ મારા માટે થઈને એક વાટકીએ દૂધ નથી રાખ્યું. આજ મેં દૂધ નથી પીધું એટલે રોઉં છું. મારો ભાઈબંધ જો દૂધ વગર રહેતો હોય તો મારાથી દૂધ પાક ન પીવાય. આ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. 5-7 વર્ષના છોકરાના માનસની અંદર આ ભાવના હોય ને તો એ રાષ્ટ્રીય શાયર બની શકે કે મારો ભાઈબંધ જો દૂધ વગરનો રહ્યો હોય તો મારાથી દૂધ પાક ન ખવાય. એ પહાડનું બાળક ઝવેરચંદ મેઘાણી તે દિવસે બાલ્યાવસ્થામાં આવું બોલ્યા હતા અને ધંધુકાની કોર્ટમાં કેસ ચાલતો હતો. એક કેસ મુંબઈની કોર્ટમાં ચાલતો હતો અને ન્યાયાધીશે કીધું, કઠોળામાં જે સજ્જન ઊભા હતા એને એમ કીધું કે અંગ્રેજ સરકારની જો તમે માફી માગી લો બિફોર 47 બિફોર ફ્રીડમ, અંગ્રેજ સરકારની જો તમે માફી માગી લો તો તમને મહારાષ્ટ્રમાં રહેવા દઈને જો માફી ન માગો તો તમને આંદામાન નિકોબારની કાળા પાણીની સજા કરી. અને ત્યારે એણે સિંહ ગર્જના કરી હતી કઠોળામાં ઊભા ઊભા ભરચક કોર્ટમાં કે અંગ્રેજ સરકારની માફી માગીને જો મને મહારાષ્ટ્રમાં રહેવા મળે તો મહારાષ્ટ્ર મારા માટે આંદામાન નિકોબાર છે અને સોમાન ભેર જો હું આંદામાનમાં રહી શકું તો એ મારા માટે માદરે વતન છે. એમ કરી અને સૂત્રોચ્ચાર કર્યો હતો કે સ્વરાજ માજા જન્મસિદ્ધ અધિકાર આ હે આણીની ગેતણાર, મરાઠી ભાષામાં, જેનું અંગ્રેજી થાય સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ આઈ શેલ હેવ ઇટ, અને જેનું શુદ્ધ ગુજરાતી સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે જે હું લઈને જ રહીશ. આ લોકમાન્ય બાળ ગંગાધર ટિળક. અને અત્યારે એ મુંબઈની કોર્ટમાં જાવ તો જોઈ લેજો કે જજની ખુરશી ઉપર ટિળક મહારાજનો ફોટો છે, જેને કાળા પાણીની સજા જે કોર્ટમાં થઈ. આવો જ એક મુકદ્દમો ધંધુકાની ગુજરાતની કોર્ટમાં ચાલતો હતો અને પ્રવચન કર્યું હતું જોધાણીએ.